સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા હિન્દુ દેવી દેવતા વિશે અવારનવાર કરવામાં આવતી વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે વડતાલના ગાદીપતિ આચાર્યએ સ્વામિનારાયણના બફાટિયા સંતોને ચેતવણી આપી છે। સ્વામિનારાયણના બફાટિયા સંતોને વડતાલના ગાદીપતિ રાકેશ પ્રસાદ મહારાજે ચેતવણી આપતા જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો માપમાં રહે। અનેક એવા સંતો છે જે વ્યાસપીઠ પરથી ઘરની વાર્તા કરતા હોય, માટે अन्य देवी देवताओनी निंदा न करशो। આપણે જાણતા અજાણતા શ્રીજી મહારાજના નિયમોથી વિપરીત ચાલીએ છીએ। વિપરીત ચાલીએ છીએ એટલે ક્લેશ થાય છે, માટે બધાએ માપે માપે વર્તવું જોઈએ। આ જીવનનો કોઈ નિર્ધાર નથી, ગમે ત્યારે દેહ પડી જાય છે। જેટલું જેટલું આપણે શ્રીજી મહારાજના મત અનુસારથી વિપરીત વર્તીએ છીએ ને એટલું આપણને ક્લેશ થાય છે। શ્રીજી મહારાજ આપણને એકાદશ નિયમ કીધા, નિંદત નહીં કોઈ દેવ કો। હવે આપણને ખંજવાળું પડે ને આપણે રોજ કોઈ દેવી દેવતાની નિંદા કરીએ તો ક્લેશ થાય, એ બાતમાં બધા સાક્ષી છે। માટે બધાએ બહુ માપે માપે વર્તવું જોઈએ। આ જીવનનો કોઈ નિર્ધાર નથી, ગમે ત્યારે દેહ પડી જાય એમ છે। માટે ભલા થઈ જેમ આપણને આપણા સંપ્રદાયની, આપણા ઈષ્ટદેવની, આપણા પરમહંસોની ખુમારી હોય ને, એમ અન્ય ધર્મો પરત્વેની પણ ખુમારી એટલે દ્રઢતા એના ભક્તોને હોય, એની પણ સભાનતાપૂર્વક આપણે સમતા રાખવી પડશે।